क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો પતંજલિ ફૂડથી કરવા માંગીશ. પતંજલિ ફૂડમાં સમાચાર એવા છે કે આજે કુલ $24 કરોડ આપણને એક બ્લોક ડીલ થવા એમાં જઈ રહી છે, જેમાં ₹1815 પ્રતિ શેરની કિંમતે એક બ્લોક ડીલ થતી જોવા મળશે. અને જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 6.5% ડિસ્કાઉન્ટ ઉપર આ એક બ્લોક ડીલની સંભાવના અહીંયા જોવા મળી રહી છે. અને બ્લોક ડીલ દ્વારા કંપની કુલ 3% હિસ્સો અહીંથી વેચતો જોવા મળી શકે છે. એટલે પતંજલિ ફૂડ તમારા નજર પર હોવું જોઈએ. જે બાદ ટાટા ગ્રુપની બે કંપની ટાટા મોટર્સ અને ટાટા પાવર તમારા નજર પર રહેવી જોઈએ. ટાટા મોટર્સ અને ટાટા પાવર વચ્ચે રિન્યુએબલ કરાર કરવામાં આવે છે કે ટાટા પાવર ટાટા મોટર્સ માટે અહીંયાથી 200 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન અહીંયાથી બનાવતું જોવા મળશે. ખાસ કરીને જે મેટ્રો શહેર છે, જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ જેવા મેટ્રો શહેરમાં અહીંયાથી ચાર્જિંગ સ્ટેશન અહીંયાથી લગાવતું જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો BPCL. આ એક એવો સ્ટોક છે કે જેમાં આજે આપણને સમાચારોથી ભરપૂર આપણને એક્શન જોવા મળશે. સૌથી પહેલા સમાચાર જણાવું તો એક તો સેમકોર ગ્રીન હાઇડ્રોજન ઇન્ડિયા સાથે કંપનીએ JV કર્યા છે, જેના માટે બોર્ડે મંજૂરી આપી દીધી છે. આ સ્પેસિફિક રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન માટે અહીંયાથી JV બનાવવામાં આવી છે. બીજું GPS રિન્યુએબલ્સ સાથે પણ અહીંયા એક JV બનાવી છે અને આ સ્પેસિફિક કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ માટે અહીંયાથી એક JV બનાવવામાં આવી છે. આ થયા બીજા સમાચાર. ત્રીજા વાત કરીશ તો કોચી કોઇમ્બુર કરોડ પાઇપલાઇનની જે ક્ષમતા છે કંપની એ અહીંયાથી વધારવાનો પ્લાન કરી રહ્યા છે અને એના માટે પાઇપલાઇનની ક્ષમતા વધારીને 3.7 MMTP અહીંયાથી કરશે. અને એના માટે કુલ ખર્ચ કંપની અહીંયાથી ₹1138 કરોડ કરતું જોવા મળશે. એટલે BPCLમાં આજે આપણને સારી એવી મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પૂર્વંકરાએ અહીંયાથી એક JV કર્યા છે. બેંગ્લોરમાં 1.95 એકર જમીન માટે અહીંયાથી એક JV કર્યા છે. એટલે કે બેંગ્લોરમાં નવો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અહીંયાથી કંપની બનાવતી જોવા મળશે. અને દક્ષિણ મુંબઈમાં મિયામી એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ અહીંયાથી કરશે. એટલે પૂર્વંકરા પણ આપણે નજર પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HG ઇન્ફ્રા એન્જિનિયરિંગ. 49.45 કિલોમીટરનો બ્રોડ ગેજ લાઇન માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે. સેન્ટ્રલ રેલવે દ્વારા અહીંયાથી એક કંપનીને ઓર્ડર મળ્યો છે. આ EPC ધોરણે કંપનીનો ઓર્ડર મળ્યો છે અને પ્રોજેક્ટની કુલ વેલ્યુ 716.11 કરોડ અહીંયાથી આપણને જોવા મળી રહી છે. અને 30 મહિનામાં જે પ્રોજેક્ટ છે એ પૂર્ણ કરવાનો રહેશે. એટલે HG ઇન્ફ્રા. નેક્સ્ટ BLS ઇન્ટરનેશનલ. BLS ઇન્ટરનેશનલમાં સિટીઝનશીપ ઇન્વેસ્ટ દુબઈમાં 100% હિસ્સો કંપની અહીંયાથી ખરીદ્યો છે અને 15 દેશોમાં રેસિડેન્સ તથા સિટીઝનશીપ માટે અહીંયાથી કંપની કામ કરે છે. અને $31 મિલિયન આ ડીલ થઈ છે, જે અંદાજે રૂપિયામાં ગણીએ તો 260 કરોડ એની વેલ્યુ થાય છે. અને 31 ઓક્ટોબર સુધીમાં આ અપ્રુવલ મળ્યા બાદ આ ડીલ આપણને અહીંયાથી પૂર્ણ થતી જોવા મળશે. BLS ઇન્ટરનેશનલ તમારા ધ્યાન પર હોવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વિપ્રોમાં સમાચાર છે કે ADS રિસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ પ્લાન 2004 જે એમનો પ્લાન હતો એના હેઠળ કુલ 4,239 શેર્સ કંઈક અહીંયાથી ફાળવવામાં આવ્યા છે અને 54,464 ઇક્વિટી શેર્સ રિસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ પ્લાન 2007 હેઠળ અહીંયાથી ફાળવવામાં આવ્યા છે. એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી માટે થોડાક અહીંયાથી નેગેટિવ સમાચાર છે કે જામનગર સ્ટેટ ટેક્સ કમિશનર દ્વારા અહીંયાથી કુલ ₹63 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે અને ખોટી રીતે જે ઇનપુટ ટેક્સનો જે લાભ લેવામાં આવ્યો છે એવો અહીંયાથી આરોપ લગાવવામાં આવે છે અને આના માટે કંપની એક વિરુદ્ધ પણ કરશે અપીલની, એવા એક સમાચાર છે. એટલે રિલાયન્સમાં તમારે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પાવર ગ્રીડ. જામખંભાળિયા ખાતે ટ્રાન્સમિશન યુનિટ માટે અહીંયાથી બીડ કંપનીને એક મળી છે, જે કંપની માટે એક પોઝિટિવ વાત છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HCL ટેક. તો જીના SAS સોફ્ટવેર કંપનીમાં કંપની અહીંયાથી 100% એટલે પૂરેપૂરો હિસ્સો અહીંયાથી કંપનીએ ખરીદ્યો છે. એટલે €23.9 બિલિયન અહીંયાથી કુલ વેલ્યુએશન કંપનીની જોવા મળી રહી છે. અને આ જે કંપની છે પેસિફિક જે પેરિસના ફ્રાન્સમાં અહીંયાથી સ્થિત છે. એટલે HCL ટેકમાં પણ આજે એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મુથુટ કેપિટલની કે ₹25 કરોડના કોમર્શિયલ પેપર ઇસ્યુ અહીંયાથી કર્યા છે કંપનીએ. એટલે અહીંયા પણ આપણને એક નજર રાખીશું. જે બતાવો આજે શું ખાસ છે એની પર તો આપણે નજર હોવી જોઈએ. તેમાં સૌ પહેલાં જ આજે શુક્રવાર છે, એટલે કે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, જેની પર તમારે નજર હોવી જોઈએ. બીજું કે રૂટ મોબાઈલની OFS આજથી રિટેલ માટે શરૂ થશે. ગઈકાલે અરાઉન્ડ કંઈક નોન રિટેલ માટે ચાલુ હતું, એમાં કંઈક 1.3x જેવું કંઈક સબસ્ક્રિપ્શન હતું, પરંતુ આજે કંઈક એમાં રિટેલ માટે જ ઓપન થયો છે. અને બીજું કે વેસ્ટર્ન કેરિયર્સ IPO આજથી સબસ્ક્રિપ્શન માટે શરૂ થશે. તેમાં પણ તમે આજથી અપ્લાય કરો તો આજથી તમારું ઓપન થશે, જેમાં તમે અપ્લાય કરી શકો છો. આ દરેક જે ઇવેન્ટ છે જેની ઉપર નજર રાખવું જોઈએ. અને બીજું ખાસ ઇવેન્ટ આજે એ હતી કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો IPOનો એલોટમેન્ટ ફાઇનલી આવી ગયું છે. તો સ્વાભાવિક છે કે જે લોકોને એલોટમેન્ટ લાગ્યું હશે એ લોકો આ વીકેન્ડમાં પાર્ટી જરૂરથી કરશે. ઓવરઓલ દરેક સ્ટોક અને ઇવેન્ટ છે કે જેની ઉપર તમારે નજર હોવી જરૂરી છે.